સુરતમાં એમએલએ કાંતિ બલાની ઓફિસમાં ધબધબાટી પછી કોર્પોરેટરના આક્ષેપ પ્રત્યે આક્ષેપ જોવા મળ્યા। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈ સામે આક્ષેપ કર્યા। મહેન્દ્ર દેસાઈએ મારા વોર્ડમાં ડેમોલિશન કરાવ્યું હતું, ખોટી રીતે નામ આપતો હોવાની વાત કરી, મારી પત્ની અને મારા પર હુમલો કર્યો છે। વિવાદ પછી ટીપી કમિટી ચેરમેને પણ વિવાદ મુદ્દે વાત કરી છે। મનહર વોરાએ કરેલા મારામારીના આરોપો પાયા વિહોણા હોવાની મહેન્દ્ર દેસાઈએ વાત કરી। ધારાસભ્યની ઓફિસમાં અમારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। તો મહેન્દ્ર દેસાઈએ એક બાંધકામ તોડપાડ કરી બાંધકામના ડિમોલેશન કરાવેલા છે। અમારા વિસ્તારોમાં અમારા મતદારોની તો એ ડિમોલેશન કરાવ્યા છે અને અરજી કરેલી છે વરાછા ઝોન ને કતારગામ ઝોનમાં। તો એ કે મને કે તું મારું નામ લેશો। મેં કીધું ભાઈ હું તમારું નામ લેતો હોય તો મને એક સિંગલ નામ આપો। તો એ બાબતથી હું નામ ના આપું એ બાબતથી મારી સાથે ઉગ્રથી ગેરવર્તન કરી મને ખુરશી મારેલો, મારા ઉપર ફ્રેક્ચર કર્યું। મારા ધર્મપત્નીને જયશ્રીબેન વોરા કોર્પોરેટરને એની હાથ મોડીને અને આંગળી ઉપર ફ્રેક્ચર કરેલો છે। અમારી ઉપર મારમારી કરેલી છે ને અમારી ઉપર ગેરવર્તન કરેલું છે કાંતિભાઈ ધારાસભ્યની હાજરીમાં। બાંધકામનો કોઈ વિષય નહોતો અને જે કદાચ એમણે આક્ષેપ લગાવ્યો છે કે ખુરશી ઉચકાવી તો એ તદ્દન ખોટી વાત છે। અમારા વચ્ચે ઉગ્ર બોલાચાલી જરૂર થઈ હતી અને એ માનવ સમાજ અને માનવ દરેક વ્યક્તિનું એક પેલું હોય છે કે ભાઈ કોઈ બાબતને લઈને મતભેદો થાય તો કદાચ પેલામાં થાય, પણ એ દરમિયાન બીજી કોઈ એવી ઘટનાઓ નહોતી બની કે જે આ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે।